ભુજના જ્યુબિલી સર્કલ ઉપર ઓવરબ્રિજની ફરી એકવાર ઉઠી છે માંગ। રોજ થતા ટ્રાફિકને કારણે સ્થાનિકો છે પરેશાન। જ્યુબિલી ઓવરબ્રિજ માટે અગાઉ ભાજપના નેતા, ભુજ વિકાસ સત્તામંડળ વિભાગના પૂર્વ ચેરમેન અને ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખે આજથી 10 વર્ષ પહેલા ઓવરબ્રિજ માટે માંગ કરી। જે તે સમયે બ્રિજની કામગીરીને મંજૂરી પણ મળી હતી। 80 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી અને ટેન્ડર પણ બહાર પડી ગયું હતું। પણ થોડા સમયમાં ટેન્ડર રદ થયું અને કામ અટકી ગયું। રાજકીય વિવાદ અને જૂથવાદને કારણે કામ અટક્યું હોવાના આરોપ લાગ્યા। કારણ જે પણ હોય, બ્રિજ બન્યો નહીં અને આજ સુધી બ્રિજની જનતાને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે। ભુજ શહેરમાં ફરી એકવાર ઓવરબ્રિજને લઈને મુદ્દો જે છે તે સામે આવ્યો છે। ભુજના જ્યુબિલી સર્કલથી ઓવરબ્રિજની માંગ જે છે તે ફરી એકવાર કરવામાં આવી છે। 2014માં આ બ્રિજ માટે જે છે તે ભાડાના પૂર્વ ચેરમેન દ્વારા માંગ કરવામાં આવી હતી। 2017માં ઓવરબ્રિજ માટે વહીવટી મંજૂરી પણ જે છે તે કરી દેવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બ્રિજનું કામ જે છે તે કેન્સલ કરી દેવામાં આવ્યું હતું। મહત્વની વાત એ છે કે આ ભુજનો આ જ્યુબિલી સર્કલ છે, જોઈ શકાય છે 5 રસ્તા ધરાવતો ભુજનો જ્યુબિલી સર્કલ છે, જ્યાંથી અનેક વાહનો જે છે તે અહીંથી પસાર થાય છે। રોડ ટ્રાફિકની મોટી સમસ્યા જે છે તે સર્જાતી હોય છે। સીધા તસવીરોમાં જોઈ શકાય છે 5 રસ્તાઓ ઉપર મોટા પ્રમાણમાં અહીંથી વાહનો જે છે તે પસાર થાય છે। ભુજનું હૃદય જે છે તે કહી શકાય, સામે તસવીરમાં પણ જોઈ શકાય છે કે અહીંયાથી જ ઓવરબ્રિજની મંજૂરી જે છે તે 2017માં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી। આ ઓવરબ્રિજ બનાવવા માટે 80 કરોડ રૂપિયાની ફાળવણી પણ જે છે તે કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય અટવરોના કારણે આ બ્રિજનું કામ જે છે તે કેન્સલ કરવામાં આવ્યું હતું। વહીવટી મંજૂરી જે છે તેને પણ કેન્સલ કરી દેવામાં આવી હતી। ફરી એકવાર જ્યુબિલી સર્કલથી ઓવરબ્રિજની માંગ જે છે તે જોવા મળી રહી છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા। ભુજમાં ખરેખર ટ્રાફિકની સમસ્યા વિકળી છે અને ખૂબ જ તકલીફો છે, ખૂબ જ ફરિયાદો છે। અત્યારે રોડ પણ પૂરા થઈ રહ્યા છે અને હાલની સરકાર લોકો પ્રયત્ન કરી રહ્યા છે, પણ મારું માનવું છે કે હવે આ બાબતે ખૂબ જ સકારાત્મક રીતે અને ટેકનિકલી સાઉન્ડ થાય તે રીતે કાર્યવાહી નગરપાલિકાએ સરકાર સાથે મળીને કરવી જોઈએ। ટ્રાફિકના સિગ્નલો પોઈન્ટ પણ બનાવવા પડે અને એ બાબતે પણ કરવું પડે। ભૂતકાળમાં જ્યુબિલી ગ્રાઉન્ડમાં સિગ્નલો લાગેલા છે પણ મૃતપ્રાય હાલતમાં છે, તો આ બાબતે હવે ખરેખર ગંભીરતાથી સરકારે વિચારવું જોઈએ। જ્યુબિલી સર્કલમાં સરસ મજા આઉટલાઇન બ્રિજ બને, ટ્રાફિક સમસ્યા હળવી થાય અને ભુજ નગરનું નજરાણું છે। કોઈ પણ શહેરના દાગીના હોય, આ એક દાગીનું છે। અને મેં તો એવું સ્વપ્ન સેવ્યું હતું કે ટુરિસ્ટ આવે અને બ્રિજ ઉપર ચડતો હોય ને બ્રિજને ટોપ ઉપર પહોંચે એની ગાડી કે મોટરસાઇકલ કે ત્યારે ટોપ ઉપર જે ભુજ શહેર દેખાય એ અદ્ભુત દ્રશ્ય હોય। એટલે દાગીનું પણ છે ને જરૂરિયાત પણ છે। ટ્રાફિક સમસ્યા હળવી થશે, સામે પાર્કિંગની સમસ્યા પણ ઘણી હળવી થશે। તો આ જરૂરિયાત છે, એટલે આજ નહીં તો 12 મહિને ગમે ત્યારે પણ જરૂરિયાત છે એ પૂરી થશે જ, કારણ કે ટ્રાફિક સમસ્યા છે જેમ ભુજ વધતું જાય છે। સિટી અંદરના વિસ્તારની વાત કરીએ તો મારા ખ્યાલથી કલેક્ટર ઓફિસથી કરીને